નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ દ્વારા સંચાલિત ચટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ આજે વિવિધ વોર્ડની અમારી ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે વોર્ડ નંબર 4 મિથિલા નગરી વિસ્તાર જે છે, તો મિથિલા નગરીની અંદર જે ભૂવો પડ્યો હતો તે તો પૂરી દેવામાં આવ્યો છે, પરંતુ રસ્તો હજુ સમતળ થયો નથી અને સાથે જ જે પાણીની સમસ્યા છે તે માટે પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પાણીની સમસ્યાઓ પણ માટે પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં નથી ને તેને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે. અને ત્યાંથી ત્યાંના સ્થાનિક રહેવાસી સાથે વાતચીત કરી હતી, તેઓ શું કહે છે આવો સાંભળીએ. हाँ, मिथिला नगरी नवसारी वोर्ड नंबर 4 आ पानी ની સમસ્યા છે. પાણી એવો રીતે આવતો છે ને કેમ ગટરમાં પાણી પાઇપ મળી ગયો ને એટલે ટાંકીમાં જે પાણી આવે ગટર લાઈનમાં જે પાણી ભરાઈ ગયેલો હોય ને એવી રીતે મિક્સ થઈને આવે, આખો બાંસ મારે પાણી. એટલે વાત થઈ લીધી હાથે ભાઈ હાથે, એટલે એને કીધું છે કે આજની દિવસ રાખો, કાલે હું ગમે તેમ કરીને ને હમણાં કરાવું. ને હમણાં સુધી વાત પેલો જે પાણી માટે કીધેલો હતો કે પાણીનો ટેન્કર હું હમણાં મોકલાવું, પણ હમણાં સુધી કોઈ ટેન્કર આવ્યો નથી. એ હવાર સુધીનો કહેતા હતા કે સવારે હું ટેન્કર મોકલાવતો છું, હમણાં સુધી કોઈ ટેન્કર પાણીનો આવ્યો નહીં. અને રસ્તાના ખાડા, રસ્તા આજે અઠવાડિયે થયો, આખો એક બી રોડ અહીંયાથી ત્યાં સુધી લઈ લો, એક બી રોડમાં એવું નથી કે ખાડો નથી પડેલો, ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે ને એનો બી કોઈ નિકાલ છે નહીં, કોઈ કરતા બી નથી. આ ખાલી મંટોળો નાખીને ને ગયા, આ મંટોળાથી બધું થઈ જવાનું એમ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તે લોકોને જે પાણીની સમસ્યા છે, ખૂબ ગંદુ પાણી આવે છે ને તેઓની રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં નથી, તેને લઈને રોષ વ્યાપ્યો છે. તો ત્યારબાદ વોર્ડ નંબર 3માં અમારી ટીમ ગઈ હતી, જે સાંતાદી વિસ્તારમાં, ત્યાં પાણી ભરાયા હતા. ગઈકાલે જેવી રીતે પાણી ભરાયા હતા ને ત્યાં લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા એ વિસ્તારમાં આજે વહેલી સવારે જ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકો એટલે કે નવસારી મહાનગરપાલિકાની ટીમ પણ ત્યાં પહોંચી હતી ને તેઓ દ્વારા સફાઈ અભિયાનમાં ખાસ કાળજી રાખવામાં આવી હતી. અને તે બાબતે જે સ્થાનિક ત્યાંના રહેવાસી છે તેઓ શું કહે છે આવો સાંભળીએ. ગઈકાલે પાણીનો એટલો અચાનક વધારો થઈ ગયો હતો કે અમારી દુકાનોમાં પાણી કરકર થઈ ગયા હતા, તો બી સ્થાનિકોએ મદદ કરીને અમારો માલ સામાન ઉપર કર્યો, પણ છતાંય નુકસાન વધારે થયું છે. દર વખતે આ ગટર લાઈનને લીધે આ ન થાય છે, પણ તો પણ આજે સવારે નગરપાલિકા મહાનગરપાલિકાના કર્મચારીઓએ સફાઈ કરી ને બધું વ્યવસ્થિત સાફ કર્યું, એ બદલ હું આભાર માનું છું. પણ થોડુંક કહેવા માંગીશ પ્રમુખશ્રીને કે સાહેબશ્રી, આ વર્ષો વર્ષ આ જ દર વખતે આનો આ જ થાય છે, અમારે દુકાનદારોને બધાને નુકસાન વેઠવું પડે છે. આનું કંઈક ધ્યાન દોરી પાણીનો નિકાલ થાય એવું કરશો આપશ્રી. અત્યારે તમે જોઈ શકો છો કામ ચાલુ છે, પણ અહીંયા વારંવાર જે તકલીફ અમારા રોડને પડતી છે તે ફક્ત ને ફક્ત પાણી ભરાવની છે. અને એ પાણી જે છે તે ટોટલ પાણી શાંતાદેવીનું આવતું છે, આઈ મીન વિજલપુરનું અહીંયા આવે છે. એ પાણીનો નિકાલ કરવા માટે આજે તંત્રને આખું તંત્ર સવારે વિઝિટમાં આવ્યું હતું, જેમાં મેયર શ્રી, આપણા કમિશનર સાહેબ શ્રી, ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી અને અમારા આગેવાનો અને અમે ચારે કોર્પોરેટર દ્વારા આજે એમને ઉગ્ર રજૂઆત કરી છે. એમને અમને ખાતરી આપી છે કે એકદમ તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરી આપશે, એવી અમને ખાતરી આપી છે. જોઈએ હવે આ શાંતાદેવીનું પૂરની જે પરિસ્થિતિ વારંવાર થાય છે એનું શું થશે એ તો આપણે હવે બધા મળીને જોવાનું છે. પણ તંત્રને મારે આપના દ્વારા હજી પણ રજૂઆત બી કરું છું, મેં તો કરી જ છે, છતાં બી આપના દ્વારા અમે રજૂઆત કરીએ છીએ કે આ જે બહારનું પાણી અહીંયા આવતું શાંતાદેવી રોડને રોકવામાં આવે, જેથી અમારા વિસ્તારને વારંવાર પૂરનો સામનો ના કરવો પડે. દશરથભાઈ રબારી આપણને વિગત આપી કે તેમને ત્યાં આજે પાણી ભરાયું હતું ને તેઓ એ દ્વારા આજે પાણીના નિકાલ બાબતે અને જે પાણીના ભરાવને લઈને પણ તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તો વોર્ડ નંબર 8માં જે સુશ્રુતા હોસ્પિટલથી આશાપુરી મંદિર જતો માર્ગ છે, આ છેલ્લા કેટલાય દિવસથી આ માર્ગ ચર્ચામાં રહ્યો છે, કારણ કે આ માર્ગ બિસ્માર્ક બની ગયો છે. જો કે ત્યાં આવવું જવું પણ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ ત્યાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવતી અને સ્થાનિક જે ત્યાંના રહેવાસી છે તે લોકોમાં રોષ વ્યાપ્યો છે, કારણ કે તેઓએ આવવું જવું પણ ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે કપચી નાખવામાં આવે છે, મેટલ નાખવામાં આવે છે, વરસાદ પડે છે, મેટલ બધું ધોવાઈને ગટરમાં જતું રહે છે, ગટર તેના લીધે જામ થઈ જાય છે અને પાણીનો ભરાવો થાય છે. એટલે ગઈકાલે પણ એ દ્રશ્યો સર્જાયા હતા અને ત્યારબાદ તેને સફાઈ કરવામાં આવી. પાછું વરસાદ પડ્યો, આજે પાછી નાખવામાં આવી કપચી. એક બાજુનો રસ્તો જે ખરાબ છે તે સૂકો છે, તો બીજી બાજુ પાણી ભરાયેલું છે, જ્યાંથી આવતા જતા લોકોને પાણીનો ભય રહે છે. તો માણસોએ આવવા જવા માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે ત્યાંના આ જે રહીશો છે તે પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે. શું કહે છે સ્થાનિકો આવો સાંભળીએ. આશાપુરીથી સુશ્રુતા હોસ્પિટલથી જવાનો મેઇન રોડ છે, બરાબર છે.
આ અહીંયા સારું રાખે છે ને પાછું પાણી ભરાઈ જાય છે ગટરમાં ને દુકાનોમાં પાણી ભરાય છે ને અહીંથી સ્કૂલના બધા છોકરાઓ જાય છે, એક્સિડન્ટ થાય છે, લેડીઝો ચાલતી જાય છે, ખાડામાં પડે છે ને વાગે મૂકે તેની જવાબદારી કોની? આ તમે જે કચરા નાખો છે આ કે પરમાનન્ટ સોલ્યુશન નથી. એ માટે તમને નગરપાલિકા મહાનગરપાલિકાને વિનંતી છે કે આ રોડ વ્યવસ્થિત ને સારો બનાવો. દર વર્ષેની આ પાણી ભરાવાની સમસ્યા છે ને આ દુકાનોમાં નુકસાન થયું એની જવાબદાર કોણ? આ નગરપાલિકામાં અરજી નહીં કરેલી છે અને આવતા નથી તે દિવસે. હવે કોર્પોરેટર તો અહીંયા અમને આઈડિયા નથી. વોર્ડ નંબર 8 છે. તો વોર્ડ નંબર 10માં પણ ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો ને તેના કારણે જે વેપારી છે તેના પાણી ભરાઈ જવા પામ્યું હતું દુકાન પર, અને આજુબાજુના વિસ્તારમાં પાણી ભરવાના કારણે તેમને વ્યાપક નુકસાન વેઠવાનો પણ વાર આવ્યો હતો. ત્યારે શું કહે છે દુકાનદાર, આવો સાંભળીએ. મારું નામ યોગેશ વિનાયક પાટીલ, મેં વિજલપુર વિસ્તારમાં રહું છું, વોર્ડ નંબર 10. કાલે ઘણો વરસાદ થયો, એના કારણે ખાસી પ્રોબ્લેમ થઈ અમને આવવા જવામાં, પબ્લિકને બી ખાસી પ્રોબ્લેમ થઈ. ના, કોઈને રજૂઆત નથી કરી હજુ, પણ ગાડી કે કસ્ટમરને ખાસો પ્રોબ્લેમ આવવા જવામાં થયો, અમને બી ખાસી પ્રોબ્લેમ થઈ. કાલે એટલે 8 વાગે શોપ બંધ થઈ ગયેલી. આમ ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તો વરસાદ સાથે વિનાશ પણ આવ્યો હતો, અને વિનાશના કારણે લોકોએ ભારે મુશ્કેલી અને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો હતો. આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો સાંઈ કબીર ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.